કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રકરણ નંબર 4 પુરવઠો સપ્લાય, જેમાં આજે આપણે ચર્ચા કરીશું પુરવઠા વિધેય, સપ્લાય ફંક્શન. પુરવઠા વિધેય એટલે શું? પુરવઠા વિધેય એટલે કોઈ એક વસ્તુ માટેના પુરવઠા પર અસર કરતા પરિબળોનું ગાણિતિક સ્વરૂપમાં રજૂઆત. પુરવઠા વિધેય એ કોઈ એક વસ્તુનો પુરવઠો અને તેને અસર કરતા વિવિધ પરિબળો વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ રીતે જોતા એમ કહી શકાય કે કોઈ એક વસ્તુનો પુરવઠો અનેક પરિબળોનું વિધેય છે. ટૂંકમાં પુરવઠાનો વિધેય કોઈ એક વસ્તુ કે સેવાનો પુરવઠો તેને અસર કરતા પરિબળો પર કેવી રીતે આધાર રાખે છે તે દર્શાવે છે. હવે અહીંયા પુરવઠાના વિધેય માટે દર્શાવવામાં આવેલું છે કે જેમાં એનું સૂત્ર બતાવ્યું છે એક્સ સફિક્સ એક્સ બરાબર એફ કૌંસની અંદર પીએક્સ ટી પીએફ પીઈ અને યુ કૌંસ પૂરો. હવે અહીંયા જુદા જુદાના અર્થ બતાવવામાં આવેલા છે. એક્સ સફિક્સ એક્સ એસ સફિક્સ એક્સ એટલે કે એક્સ વસ્તુનો પુરવઠો, એફ એક વિધેયાત્મક સંજ્ઞા છે, પી સફિક્સ એક્સ એક્સ વસ્તુની કિંમત દર્શાવે છે, ટી ટેકનોલોજીની કક્ષા બતાવે છે, પી સફિક્સ એફ એટલે ઉત્પાદનના સાધનોની કિંમત બતાવે છે કે જે ઉત્પાદન પ્રક્રિયા ઉપર અસર કરી શકે છે, પી સફિક્સ ઈ એટલે કે ભવિષ્યના કિંમતો અંગેની અટકળો બતાવવામાં આવેલી છે કે ભવિષ્યની અંદર એની કિંમતમાં શું થઈ શકે, વધારો થઈ શકે, ઘટાડો થઈ શકે. યુ એ અન્ય પરિબળો બતાવવામાં આવેલા છે. હવે આ પુરવઠા વિધેય ક્યારેક મિત્રો 2 માર્કની અંદર પરીક્ષાની અંદર આપણને સેક્શન સીમાં પૂછાય છે. આજે આપણે મહત્વની ચર્ચા કરીએ કે જેની અંદર પુરવઠાનો નિયમ વિશે ચર્ચા કરેલી છે કે લો ઓફ સપ્લાય. માંગની જેમ પુરવઠાને પણ ચોક્કસ કિંમત અને ચોક્કસ સમયગાળા સાથે સંબંધ છે. તેથી તે અન્ય પરિબળો જો યથાવત રહે તો વસ્તુની કિંમતમાં વધારો થતાં તેના પુરવઠાનું વિસ્તરણ થાય છે અને વસ્તુની કિંમતમાં ઘટાડો થતાં પુરવઠાનું સંકોચન થાય છે. આમ વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે કે જેને આપણે ધન સંબંધ પણ કહી શકીએ છીએ, જેને અર્થશાસ્ત્રમાં પુરવઠાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. પુરવઠાના નિયમને સમજતા પહેલાં આપણે પુરવઠાના નિયમની કેટલીક ધારણાઓ સમજવી જરૂરી છે, જેની અંદર પહેલી વસ્તુ બતાવેલી છે કે પુરવઠાના નિયમની ધારણાઓ. તો કિંમત અને પુરવઠા વચ્ચેના સંબંધમાં કેટલીક ધારણાઓ પર રચવામાં આવેલી છે. પુરવઠાને અસર કરતા વિવિધ પરિબળો પૈકી કિંમત સિવાયના પરિબળોને સ્થિર ધારવામાં આવે છે. માત્ર વસ્તુની કિંમત અને તેના પુરવઠા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો પુરવઠાનો નિયમ તારવી શકાય છે. આનો અર્થ એવો ન થાય કે કિંમતની સરખામણીમાં અન્ય પરિબળોની પુરવઠા ઉપરની અસર ઓછી હોય છે. વાસ્તવમાં અન્ય પરિબળો પૈકીનું કોઈ પણ એક પરિબળ કિંમત કરતાં પુરવઠા ઉપર વધુ પ્રભાવ પાડતું હોય તેવું પણ બની શકે. પુરવઠાના નિયમની ધારણાઓ આ રીતની છે કે જેની અંદર આપણે ચર્ચા કરીએ. જેમાં પહેલી બાબત બતાવી છે કે ઉત્પાદનના સાધનોની કિંમતમાં વધઘટ થતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પાદનના સાધનોની કિંમત સ્થિર રહે છે. બીજું, ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થતો નથી એટલે એમ કહી શકાય કે ટેકનોલોજીની કક્ષા પણ સ્થિર રહે છે. ત્રીજી વસ્તુ બતાવેલી છે અન્ય ભાવો, કે દાખલા તરીકે અન્ય વસ્તુના ભાવો ઉપર સ્થિર રહે છે એટલે કે તેમાં પણ કોઈ ફેરફાર થતો નથી. ચોથી વસ્તુ બતાવી છે કે બજારમાં ભવિષ્યના કિંમત અંગેની અટકળો સ્થિર છે એટલે કે ભવિષ્યની અંદર ભાવોમાં કોઈ વધઘટ થાય એવું દેખાતું નથી. પાંચમી બાબત બતાવી છે અન્ય પરિબળો જેવા કે સરકારની નીતિ, વાહન વ્યવહારની સગવડ, કુદરતી પરિબળો, પેઢીઓની સંખ્યા વગેરે સ્થિર રહે છે તેવું ધારી લેવામાં આવે છે. હવે પુરવઠાની અનુસૂચિ, આકૃતિ અને તેની સમજૂતી મેળવીએ. કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક સમયે
વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે તે દર્શાવતી યાદીને પુરવઠાની અનુસૂચિ કહેવામાં આવે છે. એક કાલ્પનિક અનુસૂચિ દ્વારા આ બાબતને સરળતાથી સમજી શકાય. ધારો કે કોઈ ઉત્પાદક કે વેપારી કોઈ એક માસ દરમિયાન સફરજનની જુદી જુદી કિંમતે વેચાણ કરવાની તૈયારી ધરાવતા હોય તો તેની કાલ્પનિક અનુસૂચિ આ રીતની તૈયાર થઈ શકે. જેમાં એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર આવે તો પહેલાં આપણે સફરજનની કિલોગ્રામ દીઠ કિંમત રૂપિયામાં દર્શાવીએ છીએ કે જે વાય ધરી ઉપર આવે છે, કારણ કે કિંમતો બદલાતી રહે છે. સફરજનનો પુરવઠો છે જેને એક્સ ધરી પર દર્શાવીએ છીએ કે જે કિલોગ્રામમાં આવે છે. હવે સફરજનની કિલોગ્રામ દીઠ કિંમત 50 છે તો તે સમયે તેનો પુરવઠો 200 કિલોગ્રામનો છે. કિંમત વધી અને 60 થાય છે તો પુરવઠો વધીને 400નો થાય છે. કિંમત વધી અને 70ની થાય તો પુરવઠો વધીને 600નો થાય છે. કિંમત વધી અને 80 રૂપિયા થાય છે તો પુરવઠો પણ 800નો થાય છે. કિંમત વધી અને 90 રૂપિયા થાય છે તો પુરવઠો વધીને પણ 1000 કિલોગ્રામ થાય છે. એટલે આના પરથી શું જોઈ શકીએ છીએ કે આપણે કાલ્પનિક અનુસૂચિ પરથી જોઈ શકીએ છીએ કે જેમ જેમ વસ્તુની કિંમતની અંદર વધારો થતો જાય છે તેમ તેમ પુરવઠાની અંદર પણ વધારો થતો જાય છે. હવે અહીંયા આકૃતિ દર્શાવવામાં આવેલી છે અને આકૃતિ અને એના આધારે આપણે આ પુરવઠાનો નિયમ સમજવાનો પ્રયત્ન કરીએ કે મેં અગાઉ કહ્યું તે પ્રમાણે કે એક્સ ધરી ઉપર સફરજનનો પુરવઠો કિલોગ્રામમાં દર્શાવવામાં આવ્યો છે, વાય ધરી ઉપર સફરજનની કિંમત કિલોગ્રામ દીઠ દર્શાવવામાં આવેલી છે. એ પ્રમાણે આકૃતિ દોરીએ છીએ તો એક્સ ધરી પર સફરજનનો પુરવઠો અને વાય ધરી ઉપર સફરજનની કિંમત રૂપિયામાં બતાવેલી છે. અનુસૂચિ પ્રમાણે આલેખ દોરતા આપણને ABCDE એવા 5 બિંદુઓ મળે છે, કારણ કે 5 પરિમાણો આપવામાં આવેલા છે. પ્રત્યેક બિંદુઓ પ્રત્યે જુદી જુદી કિંમતે બજારમાં સફરજનનો પુરવઠો દર્શાવે છે. આમ આ બિંદુઓને જોડતી જે એક રેખા દોરવામાં આવે છે જેને SS રેખા તરીકે દર્શાવવામાં આવે છે, જેને પુરવઠા રેખા તરીકે ઓળખવામાં આવે છે. બિંદુ એ દર્શાવે છે કે ₹50ની કિંમતે સફરજનનો પુરવઠો 200 કિલોગ્રામનો હતો. કિંમત વધી અને 60 થાય તેથી બિંદુ બી એ મુજબ પુરવઠો વધી અને 400 કિલોગ્રામનો થયો. તે જ રીતે બિંદુ સી દર્શાવે છે કે સફરજનની કિંમત વધી અને 70 થાય છે ત્યારે તેનો પુરવઠો પણ વધીને 600 કિલોગ્રામનો થાય છે. SS રેખા એ પુરવઠા રેખા છે કે જે ડાબી બાજુથી જમણી બાજુ તરફ ગતિ કરે છે, એટલે કે પુરવઠા રેખાનો ઢાળ ધન છે. પુરવઠા રેખાનો ધન ઢાળ એ કિંમત અને પુરવઠા વચ્ચેનો સીધો સંબંધ બતાવે છે. કિંમત અને પુરવઠા વચ્ચેના સંબંધની સમજૂતી એટલે કે રિલેશનશિપ બિટવીન પ્રાઇસ એન્ડ સપ્લાય. કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ હોવાના 2 કારણો છે. પહેલું, ઉત્પાદકનો આશય મહત્તમ નફો કમાવાનો હોય છે. જ્યારે કિંમત વધે છે ત્યારે તે વસ્તુનો પુરવઠો વધારવા માટે પ્રેરાય છે, કારણ કે પુરવઠો વધારીને વધુ નફો કમાઈ લેવા તે પ્રયત્નશીલ હોય છે. બીજી વસ્તુ દર્શાવી છે, વસ્તુની કિંમત વધવાને કારણે નફાની શક્યતા વધે છે. પરિણામે બજારમાં નવા ઉત્પાદકો પ્રવેશતા વસ્તુનો કુલ પુરવઠો પણ વધે છે. હવે મિત્રો આગળ જોઈએ તો જેમાં પુરવઠામાં પરિવર્તન એટલે કે ચેન્જ ઇન સપ્લાય. વસ્તુના પુરવઠા પર જે પરિબળોની અસર થાય છે તેને 2 વિભાગોમાં વહેંચવામાં આવે છે. એક કિંમતનું પરિબળ છે અને બીજું કિંમત સિવાયનો પરિબળો. કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં વિસ્તરણ કે સંકોચન થાય છે, જ્યારે અન્ય પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પુરવઠાની અંદર વધારો કે ઘટાડો થાય છે. હવે એની અંદર પહેલું જોઈએ તો પુરવઠામાં વિસ્તરણ સંકોચન. અન્ય પરિબળો જેવા કે ઉત્પાદનના સાધનોનો ભાવ, ઉત્પાદનનો ખર્ચ, ઉત્પાદન પદ્ધતિ, અન્ય વસ્તુઓના ભાવ, ભવિષ્યના ભાવોની અટકળ, સરકારની નીતિ, પેઢીઓની સંખ્યા વગેરે સ્થિર રહે છે અને માત્ર જે વસ્તુનો વિચાર કરીએ છીએ તેની કિંમતમાં જ ફેરફાર થાય ત્યારે વસ્તુના પુરવઠા ઉપર અસર થાય છે. વસ્તુની કિંમત વધતા પુરવઠામાં જે વૃદ્ધિ થાય છે જેને પુરવઠાના વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે, અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠો ઓછો થાય છે જેને પુરવઠાના સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. પુરવઠા રેખાનું વિસ્તરણ અને સંકોચન એ એક જ
આકૃતિની અંદર દર્શાવવામાં આવે છે કે જે એક જ રેખા ઉપર આપણે દર્શાવી શકીએ છીએ, કે જેના માટે તમારા પાઠ્યપુસ્તકમાં 4.3 નંબરની આકૃતિ ઉપર પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન જે દર્શાવવામાં આવેલું છે. જ્યારે SS પુરવઠા રેખા દર્શાવવામાં આવેલી છે અને BAC એ 3 બિંદુઓ દર્શાવવામાં આવેલા છે. જ્યારે બિંદુ A થી બિંદુ B તરફ જ્યારે ગતિ કરે ત્યારે પુરવઠાનું સંકોચન થાય, જ્યારે બિંદુ A થી બિંદુ C તરફ ગતિ કરે ત્યારે પુરવઠાનું વિસ્તરણ થાય છે. એટલે કે અહીંયા જેમ પુરવઠાના નિયમની અનુસૂચિ જોઈ હતી એ જ અનુસૂચિ અહીંયા આપણે જોઈએ તો કે સફરજન દીઠ કિલોગ્રામ દીઠ એની કિંમત અને સામે એનો સફરજનનો પુરવઠો કિલોગ્રામની અંદર દર્શાવી શકાય, જેની અંદર એમ કહી શકાય કે સફરજનની કિલોગ્રામ દીઠ કિંમત 50, 60, 70, 80, 90 લઈ શકીએ અને સામે સફરજનનો પુરવઠો કિલોગ્રામની અંદર 200, 400, 600, 800 અને 1000 એ પરિમાણ લઈ શકીએ. એના આધારે આપણે પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન એ આકૃતિની મદદથી સમજાવી શકીએ છીએ. પરીક્ષાની અંદર મિત્રો આ પ્રશ્ન ક્યારેક આપણને પૂછી શકે છે. સેક્શન એમાં પણ પૂછી શકે, સેક્શન બીમાં પણ 1 માર્કની અંદર પૂછી શકે છે. ક્યારેક આપણને સેક્શન ડીની અંદર આકૃતિની મદદથી 3 માર્કની અંદર સમજાવવો પણ આ બાબત પૂછી શકાય છે. તો અહીંયા આપણે એ વસ્તુને બરાબર સમજી લઈએ કે એક્સ ધરી ઉપર વસ્તુનો પુરવઠો એટલે કે સફરજનનો જથ્થો કિલોગ્રામમાં દર્શાવેલો છે, જ્યારે વસ્તુ વાય ધરી ઉપર વસ્તુની કિંમત એટલે કે સફરજનની કિલોગ્રામ દીઠ પર કિંમત દર્શાવવામાં આવેલી છે. કિંમત ₹70 હતી ત્યારે SS પુરવઠા રેખા એ બિંદુએ સમતુલામાં હતી એમ કહી શકાય અને વસ્તુનો પુરવઠો જ્યારે 600 કિલોગ્રામનો હતો. કિંમત ₹70થી વધી અને ₹90 થાય છે ત્યારે પેઢી બિંદુ એના બદલે બિંદુ C પર સમતુલા મેળવીને વસ્તુનો પુરવઠો 600 ગ્રામથી વધી અને 1000 કિલોગ્રામ થાય છે. એ બિંદુ પરથી C બિંદુ તરફ ગતિ પુરવઠાનું વિસ્તરણ દર્શાવે છે, જ્યારે એ બિંદુ તરફથી B બિંદુ તરફની ગતિ પુરવઠામાં સંકોચન દર્શાવે છે. કારણ કે વસ્તુની કિંમત 70થી ઘટી અને ₹50ની થાય છે ત્યારે પેઢીનો વસ્તુનો પુરવઠો 600 ગ્રામથી ઘટી અને 200 કિલોગ્રામનો થાય છે. મિત્રો હવે આજનો છેલ્લો મુદ્દો ચર્ચા કરી લઈએ કે જેમાં પુરવઠામાં વધારો અને ઘટાડો. કિંમત સિવાયના અન્ય પરિબળોમાંથી કોઈ પણ એક અથવા એક કરતાં વધારે પરિબળોમાં ફેરફાર થવાથી વસ્તુના પુરવઠામાં જે પરિવર્તન આવે છે તેને પુરવઠામાં વધારો કે ઘટાડો કહે છે. જો ઉત્પાદનના સાધનોના ભાવ ઘટે, ઉત્પાદન ખર્ચ ઘટે, ઉત્પાદન પદ્ધતિમાં સુધારો થાય એટલે કે ટેકનોલોજીમાં ફેરબદલ થાય, અન્ય વસ્તુઓના ભાવ ઘટે, સરકારની નીતિ પુરવઠો વધારવાની હોય, પેઢીઓની સંખ્યામાં વધારો થાય તો તેવા સંજોગોની અંદર વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય તેમ છતાં તેના પુરવઠામાં વધારો થતો જોવા મળે છે. આ સંજોગોમાં મૂળ પુરવઠા રેખા પોતાના સ્થાનેથી જમણી બાજુએ ખસે છે તેને પુરવઠામાં વધારો કહેવાય. અને આનાથી વિરુદ્ધ જો ઉત્પાદનના સાધનોની કિંમત વધે, ઉત્પાદન ખર્ચ વધે, અન્ય વસ્તુના ભાવ વધે, સરકારની નીતિમાં પુરવઠો ઘટાડવાની દિશામાં રહેલી હોય, અથવા તો એમ કહી શકાય કે ઉત્પાદકો અને વેપારીઓ પેઢીઓની સંખ્યાની અંદર ઘટાડો થાય તો પણ આવા સંજોગોની અંદર પણ વસ્તુની કિંમતમાં ફેરફાર ન થયો હોય તેમ છોવા છતાં પણ પુરવઠાની અંદર ઘટાડો થતો જોવા મળે છે. આ સંજોગોમાં મૂળ પુરવઠા રેખા પોતાના સ્થાનેથી ડાબી તરફ ખસે છે, તેને પુરવઠાની અંદર ઘટાડા તરીકે ઓળખવામાં આવે છે. જે તે તમારા પાઠ્યપુસ્તકના પાન નંબર 41 ઉપર આકૃતિ 4.4ની અંદર આ બાબત દર્શાવવામાં આવેલી છે. તો મિત્રો આજે આપણે આની ચર્ચા કરી છે. હવે આ બાબત આપણે બરાબર સમજી લઈએ કે વસ્તુની કિંમતમાં પરિબળમાં ફેરફાર થાય તો એવા સંજોગોની અંદર જ પુરવઠામાં વિસ્તરણ કે સંકોચન થાય, જ્યારે વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળોની અંદર ફેરફાર થાય તો તેવા સંજોગોની અંદર પુરવઠાની અંદર થતા ફેરફારને વધારો કે ઘટાડા તરીકે ઓળખવામાં આવે છે.